કેમ છો બધા મિત્રો? જય જવાન જય કિસાન. જો આજ તમને મગફળીનું ખળું બતાવું. પલ્લી ગયેલી 8-10 દિવસ વરસાદમાં પલ્લી હતી અને પટ્ટાવાળું હલર છે. તમે જુઓ એટલે તમને ખબર પડે. આ એકદમ કાળું ભટ્ટ થઈ ગયેલું છે, હાવ કાળી થઈ ગયેલી. જો આખો ઢગલો. હવે પટ્ટાનું રિઝલ્ટ તમને બતાવું ને હલરનું રિઝલ્ટ બતાવું. હલર છે 2009માં લીધેલું, અત્યાર સુધી પાદરું આવી ગયું હતું ને હવે પટ્ટાવાળું બનાવ્યું છે. આ શીંગનો પાલો ફળીને રખ્યા જેવું થઈ ગયું છે. જો આવું બધું થઈ ગયું છે, કાળું કાળું આવું બધું છે. કંઈક ખેડૂત થાકી ગયા છે, કારણ કે વરસાદ એવો પડ્યો ને પાલા તો વી જ ગયા છે, ઢોર નથી ખાઈ વાર્યા. હવે હલર નજીક જાઉં છું, કદાચ અવાજ આવે કે ન આવે. હું તમને પટ્ટો આપણો બનાવ્યો આ વખતે 2009માં હલર લીધું હતું, 2009ની સાલમાં. અને અત્યારે તમે જુઓ એમાં હાલમાં પટ્ટો બેહાર્યો છે. આવી રીતનું કંઈક છે, જુઓ હે ને. આવી રીતે સિંગ હાલે છે પટ્ટા ઉપર. માણસો હા ઓછા જ હોય અને કામમાં મજા આવે. જોઈ ભાઈ નાખે, તમે જોજો. અમને આવી રીતે પટ્ટામાં હાલ્યું જાય. હવે પાલાનું કટિંગ બતાવું તમને. લીલી મગફળીમાં પલ્લી ગયેલું છે જ નહીં એટલે બધું હળી ગયું. એમાં આવો પૂછો આવે. જો હવે મગફળીનું રિઝલ્ટ તમે જુઓ, કેવી મગફળી નીકળે એ તમને ઝૂમ કરીને બતાવું. આમાં તમારે બિલકુલ ધાર કરવાની કે કોઈ વસ્તુ કરવાની જરૂર નહીં. કોઈક મોટું ડાકલું આવે તો કદાચ આપણે ઝીણા કામ કરવાનું અને ભરી લેવાની ડાયરેક્ટ. ધાર કરવાની કોઈ વસ્તુની આને જરૂર રહેતી નથી. આખો ઢગલો તમને બતાવું. કોઈક લીલું ડાકલું હોય કદાચ તો આવે, બાકી તો આવું થળિયું આવી ગયું હોય કોક તો આવે. આ થળિયું છે, આવા કોક થળિયા આવે છે, બાકી કાંઈ વાંધો નહીં. અને આ એનું કચરું નીકળે છે. આ પાલો અને પાલાની અંદર આવા હલકા ખોખા કોક આવે. આમાં કાંઈ છે ખડીએલા કોઈ હલકા ને એવા આવે, બહુ ખાસ એવું નથી આવતું. નહીં કે કટિંગ બધું ઓલા ઉંદરડાના માળા જેવું કરીને કાઢે છે. આ ટાઈપનું કંઈક કટિંગ આવે છે, કારણ કે ફૂટી મગફળી જેવું તો ન જ નીકળે. ખડી ગયેલું હોય કે નહીં એટલે આવું બધું થાય. આ પટ્ટો છે અને કોઈને જરૂર હોય બોટાદની આજુબાજુમાં તો હું કોન્ટેક્ટ નંબર નાખું છું, એમાં કરજો. શક્ય હશે આવીશ. જો કે 3-4 દિવસનું બુકિંગ રહેશે હજે, તો પછી આગળ થાય એમ ખરું. અને રાતનું 12 વાગ્યે આંક્યું છે, ઝાંકળ પડે ત્યાં સુધી, પછી બંધ કરવાનું. અત્યારે 10 વાગે ચાલુ કર્યું છે સવારમાં, કારણ કે 2 દિવસથી ઝાંકળ ઘટ્યો છે, ટાઈટનું પ્રમાણ વધ્યું છે એટલે એને કમાલ की बात है।
ચાલો વિડીયો બહુ લાંબો નથી કરવો, કારણ કે પછી વિડીયો લાંબો થઈ જાય કોઈ જોતું નથી. અને વિડીયો જોઈ પછી પાછા કમેન્ટ કરજો કેવું રિઝલ્ટ છે. દેશી હલર, દેશી ટ્રેક્ટર. આ ટ્રેક્ટરે 2009ના પહેલા મહિનામાં આવેલું છે. અને હલરે ત્યારે લીધું હતું, એ વખતે તો બહુ હાલતું હતું, પણ પછી આ ઓલા બીજા બધા હલર આવ્યા તો આ પડી જતું, એટલે આપણે આ પટ્ટો બનાવ્યો છે ને પટ્ટામાં રિઝલ્ટ સારું છે. માણસો ઓછા જોવે અને હાલે છે સારું. જય જવાન જય કિસાન દોસ્તો, બધા વિડીયો સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.